બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ માનવતા બતાવી। બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં 17 ઇંચ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે અનેક ગામડાઓમાં પાણી છે અને જનજીવન ખોરવાયું છે। ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ પૂરગ્રસ્ત થયેલ લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે અને પૂરગ્રસ્ત થયેલ લોકો માટે 50,000 ફૂડ પેકેટ અને 50 પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ધાનેરા માર્કેટયાર્ડના કેન્ટીન ખાતે લગભગ 50 જેટલા કારીગરો કામે લાગ્યા છે। જેમ જેમ ફૂડ પેકેટ બનશે તેમ સુઈગામ, ભાભર, વાવ, થરાદના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડવામાં આવશે। સેવ બુંદી અને પાણીની બોટલની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને માવજીભાઈ દેસાઈના સ્વખર્ચે આ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। સુઈગામના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકો પૂરમાં પોતાના ઘરો અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ બનાસકાંઠાનું તંત્ર કામે લાગ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ કામ કરી રહી છે। ત્યારે આવા કપરા સમયમાં અનેક આગેવાનો, બિલ્ડરો આગળ આવે અને આ તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાની મોટી મદદ કરે અને ફરી લોકોને બેઠા કરે એવી સેવા કરવાનો લાભ લઈએ। કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા। જેમ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની ઉદારતા બતાવી 50,000 ફૂડ પેકેટ્સ બનાવી લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। અહેવાલ હિતેશ શ્રીમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।